તો વડોદરામાં પીઆઈના નામે ₹2.5 લાખની લાંચનો મામલો, જેમાં એસીબીએ રમેશ તોલાણીને ટ્રેપ કરીને ઝડપી પાડ્યો છે। ત્યારે જમીન અરજીની ફરિયાદ દાખલ કરાવવા માટે લાંચ માંગ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। જો કે ₹5 લાખની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે આખરે 2.5 લાખમાં સોદો થયો હતો। જોકે હાલ પીઆઈ SM વસાવા સામે પુરાવાઓ મળ્યા નથી, પરંતુ પુરાવા મળશે તો પીઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે એસીબીના ગુનાના કામે આ જે ફરિયાદી છે અતાશ હુસેન મંગલ મિયા સિંધી, કે જેમને એસીબીને ફરિયાદ આપી છે, એમાં સંવાદ ગામનો સર્વે નંબર 329ની જે જમીન છે એ એમની અરજીમાં જે રજૂઆત છે એ મુજબ એ જમીનના માલિક હતા વારસાઈ હકે, અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતે એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી, અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી। મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી ₹5 લાખ લાંચની માંગણી કરવામાં આવેલી, અને એ રકઝકના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે 2.5 લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી ₹2.5 લાખ આપવાનું, એ રીતે આ જે વચેટિયા વ્યક્તિ છે, જે આ ગુનાના આરોપી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી, એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું। પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો, અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી, અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી, કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ ₹2.5 લાખ એમને સ્વીકારેલા, અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ કાયદેસર